નાનપુરામાં રહેતા એવા માથાભારે સજ્જુ કોઠારી દ્વારા સરકારી જગ્યા પર દબાણો કરી ઊભા કરેલા દબાણને લઈને લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ ક્રાઇમ બ્રાન્ચ પર નોંધાયા બાદ દબાણો દૂર કરવાની કામગીરી આજરોજથી કરાઈ છે અને બુધવારે અધિકારીઓની હાજરીમાં જ તંત્ર દ્વારા ડિમોલિશનની કામગીરી પાર પાડવામાં આવી હતી। સુરતના માથાભારે અને અનેક ગુનાઓ આચરનારા ગુસ્સી ટોકમાંથી જામીન પર મુક્ત થયેલા નાનપુરા ખાતે રહેતા એવા સજ્જુ કોઠારી વિરુદ્ધ ફરી બે ફરિયાદ નોંધાવા પામી છે। તો લાજપોર જેલમાંથી પોલીસ સાથે ઝપાઝપી કરી સજ્જુ કોઠારી ભાગી છૂટ્યો છે અને હાલ તો વોન્ટેડ છે। તો બીજી તરફ સજ્જુ કોઠારીએ તેના ઘર પાસે સરકારી જગ્યા પર ગેરકાયદે કબજો કર્યો હતો, જે મામલે કલેક્ટર સુધી ફરિયાદ કરાતા કલેક્ટરે લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ નોંધવા આદેશ કર્યો હતો અને ક્રાઇમ બ્રાન્ચમાં ફરિયાદ નોંધાયા બાદ ક્રાઇમ બ્રાન્ચના અધિકારીઓની હાજરીમાં દબાણો દૂર કરવામાં આવ્યા છે અને પાકા દબાણનો ક્રાઇમ બ્રાન્ચના ઉચ્ચ પોલીસ અધિકારીઓની હાજરીમાં જ તંત્ર દ્વારા ડિમોલિશન કરવામાં આવ્યું હતું। બુધવારે ડિમોલિશનની કામગીરી દરમિયાન કોઈ અનિચ્છનીય ઘટના ન બને તેને લઈને પોલીસ કાફલો મોટી સંખ્યામાં ગોઠવી દેવામાં આવ્યો છે। અઝર કુરેશી સાથે પ્રકાશવાળા।